ખોડલધામ સમિતિના નરેશ પટેલના 61મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતના અનેક ગામો અને તાલુકા મથકો ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડિયા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા પટેલવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં યુવાનો, વડીલો તેમજ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કેમ્પનું ઉદ્ઘાટન આનંદ સ્વામી અને વડિયા સ્વામિનારાયણ દિવ્યધામના વરદ હસ્તેથી પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ પણ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોને શુભેચ્છા પાઠવીથી ખોડલધામ સમિતિના યુવાનો, કાર્યકરોએ ઉત્સાહભેર સેવા આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રક્તદાન એ જ મહાદાન છે। યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે નવા જીવન સમાન બની શકે છે। સમાજમાં સેવા ભાવ અને માનવતાનો સંદેશ આપતા આવા કાર્યક્રમો સૌ માટે પ્રેરણારૂપ છે। જે સિંગુદર સાથે રાજુ કારિયા, વડિયા। ગામ દેવળકી રક્તદાન કર્યું? કેટલામી વખત? આની પહેલા કર્યું જ ક્યારે? હા, 2-3 વાર કરેલું ચાલી. કેવી ખુશી, કેવી સારી છે। એમ છે કે જીવ બચશે અમારા કારણે, કોઈનો જીવ બચશે તમારા રક્તદાન, હે ને? શું નામ બેન? દયાબેન રામાણી, વડિયા જ? દેવળકી। તમે દેવળકીથી આવો છો? તમારા રક્તદાનથી કોને કોને ફાયદો થાય? જીવ બચે। ટાઈમ માટે એવું કે ભાઈ ખોડલધામ આપણે નિર્માણ કર્યું છે તો રાષ્ટ્ર માટે કરેલું છે। સમાજના દરેક યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના જાગે એ પ્રકારના જ આયોજનો ખોડલધામ હંમેશા કરતું આવ્યું છે। તમે ખોડલધામ મંદિરે દર્શન કરવા જાઓ તો પણ એના ગેટ ઉપર ધર્મધ્વજ કરતા રાષ્ટ્રધ્વજ કાયમ માટે ઊંચો લહેરાતો હોય એવું ભારતનું એકમાત્ર મંદિર છે। અને દર વખતે નરેશભાઈના જન્મદિવસ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું એટલા માટે આયોજન કરવામાં આવે છે કે આજે અમરેલી જિલ્લાની જ ખાલી તમને વાત કરું તો આખા જિલ્લામાં 370 દર્દીઓ ખાલી થેલેસેમિયાના છે અને દર મહિને બ્લડ આપવું જ પડે। અને 2 દિવસ પહેલા સિવિલ અને અમરેલીની બે જે બ્લડ બેંકો છે એમને પણ ફોન કરીને કીધેલું કે રમેશભાઈ તમે ખોડલધામના માધ્યમથી કે તમારા અન્ય સંસ્થાના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ કરો। અત્યારે જિલ્લાની અંદર બ્લડ એકદમ ખૂટી ગયું છે। મેં ત્યારે એમને કીધું કે નરેશભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 11 તારીખે, ત્યારે અમે અમરેલી જિલ્લામાં જ ખાલી 11 કેમ્પનું આયોજન કર્યું છે। અને આજના કેમ્પમાં અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, લાઠી, સાવરકુંડલા, ધારી, કુકાવાવ, વડિયા સહિત 10 કેમ્પોનું આયોજન થયું છે। 10 કેમ્પમાં થઈને લગભગ 1200થી ઉપર બોટલોનું બ્લડનું એકત્રીકરણ કર્યું છે। અને સમગ્ર જે અમારું આયોજન છે એ અમારા અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ એટલે કે અમરેલી ખોડલધામના ઝોન અધ્યક્ષ, પૂર્વ મંત્રી એવા શ્રી બાવકુભાઈ ઉંધાડની આગેવાની નીચે અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજન અમે ગોઠવ્યું છે। ખૂબ સરસ લોકોનો પ્રતિસાદ મળ્યો છે। લોકોમાં નરેશભાઈના જન્મદિવસના નિમિત્તે ઉત્સાહ પણ ખૂબ છે।